જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે મારા બેનના ઘરે છે દિવસ બીજો. શરૂઆત કંઈક આવી સુંદર સવાર સાથે થઈ. આકાશમાં ઘેરાયેલા વાદળો, ઠંડો પવન અને કિલકિલાટ કરતા પક્ષીઓનો આ નજારો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય. શહેરોમાં તો આવી શાંતિ ક્યાંથી મળવાની. અગાસી પર આવીને જ્યારે ખુલ્લી હવામાં શ્વાસ લીધો ત્યારે ખરેખર લાગ્યું કે આજ તો અસલી ગામડાનું જીવન. પવન એટલો મસ્ત હતો કે વાળ પણ હવામાં ઉડી રહ્યા હતા અને મનને એક અલગ જ તાજગી મળી. સવારની તાજગી પછી હવે વારો હતો પેટ પૂજાનો, એટલે અમે પહોંચી ગયા રસોડામાં. આજે સવારના નાસ્તામાં કંઈક ગરમા ગરમ અને ટેસ્ટી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. લોટ બંધાઈ રહ્યો છે અને એક બાજુ તેલ પણ ગરમ મૂકી દીધું છે. જ્યારે સાથે મળીને રસોઈ બનતી હોય ત્યારે વાતોના વડા કરવાની મજા જ કંઈક અલગ હોય. અને હા, ગરમા ગરમ નાસ્તો બને એટલે સૌથી પહેલું બટકું ટેસ્ટ કરવાનો હક તો આપણને જ બને ને. ખરેખર સ્વાદ એકદમ જોરદાર હતો. તો તમને લોકોને જોઈને ખબર પડી જ ગઈ હશે કે નાસ્તામાં અમે શું બનાવ્યું છે. ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને ચા, સાથે હતા તળેલા મરચા. મારી બેનને આવડે છે ઘરે વણેલા ગાંઠિયા બનાવતા, જોવો છે ને એકદમ બાર જેવા. પછી અમે બધાએ સાથે મળીને નાસ્તો કર્યો, એક બે રીલ્સ પણ બનાવી લીધી અને નાસ્તો પાણી પતાવીને અમે નીકળી ગયા થોડી ખરીદી કરવા માટે. અમે બેનું ભેગી થાય અને શોપિંગમાં ન જાય એવું તો બને જ નહીં. દુકાને બેસીને એક પછી એક મસ્ત કપડાં જોવાની અને કલર પસંદ કરવાની અને કાપડ ચેક કરવાની જે મજા છે એ ઓનલાઈન શોપિંગમાં ક્યારેય ના આવે. અમે તો અહીં શાંતિથી બેસીને ઘણી બધી વેરાયટીઓ જોઈ, શોપિંગ કરીને ઘરે આવ્યા પછી ઘરના બાકીના કામ પણ પડ્યા અને ખુલ્લા ચોકમાં બેસીને વાતો કરતા કરતા વાસણ કરવાનો આ અનુભવ પણ બહુ મજાનો હતો. ગામડામાં આજ તો ખાસિયત છે, કામ ગમે તેટલું મોટું હોય, હસતા રમતા પતી જ જાય. સાંજ પડતા ભૂખ લાગી ગઈ એટલે અમે મકાઈના ડોડા દેશી સ્ટાઇલમાં ગેસ પર શેકવા મૂકી દીધા. મકાઈ શેકાઈ ગઈ એટલે અમે પહોંચી ગયા સીધા અહીંયા બાજુમાં બગીચો છે ત્યાં. આજુબાજુ લીલાછમ ઝાડવા, લાકડાના બાકડા પર બેસીને ગરમા ગરમ મકાઈ ખાવાની અને હિંચકા પર બેસીને દિલ ખોલીને વાતો કરવાની જે મજા આવી ને એની કોઈ સરખામણી જ નથી. નાનપણની બધી યાદો તાજા થઈ ગઈ. ત્યાં પણ અમે રીલ્સ બનાવી, થોડા ઘણા ફોટોઝ, વિડીયોઝ. બગીચામાં મસ્ત સમય વિતાવ્યા પછી અમે આવી ગયા હતા ઘરે. ઘરે આવીને મારી બેનના ઘરે જ લીંબોડી છે, તો મારી બેનની બેબીને ચડાવી હતી અમે પતરા ઉપર અને એણે જો આટલા બધા લીંબુ તોડી લીધા. અને પછી લાગી ગઈ હતી જોરદાર ભૂખ, એટલે અમે નક્કી કર્યું કે આજે તો રાત્રે બહાર જમવા જવું છે. અમે પહોંચી ગયા હતા મોવિયા, કે જ્યાં પાઉંભાજી બહુ સરસ મળે છે. મસ્ત તવા પર બટર સાથે આપણી ઓલ ટાઈમ ફેવરિટ એવી ગરમા ગરમ પાઉંભાજી બની રહી હતી. એની સુગંધ જ એટલી જોરદાર હતી ને કે મોઢામાં પાણી આવી ગયું. ચટાકેદાર પાઉંભાજી ખાધી પછી વારો હતો કંઈક અલગ મીઠું ખાવાનો, અને મોવિયા બાજુ આવ્યા હોય તો અહીંની ફેમસ મોવિયાની આઈસ્ક્રીમ ખાધા વગર તો કેમ જવાય. અમે બધાએ અંદર બેસીને મસ્ત કેન્ડી અને આઈસ્ક્રીમની મજા માણી અને આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તે કઈ ખબર જ ન પડી. અને હા ફ્રેન્ડ્સ, જો તમને લોકોને મારા આવા નાના મિની વ્લોગ્સ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.